મારું નામ કોગતિયા આશાબેન પ્રેમજીભાઈ છે। હું બરવાળા તાલુકાના ધાઢોદર ગામમાં ગ્રામ પંચાયત સચિવ તરીકે ફરજ બજાવું છું। આજે યોજાયેલા નારી વંદન ઉત્સવ 2025ના કાર્યક્રમ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે મને જ્યારે હું સરપંચ હોઉં તો બોલવા પર એક ચાન્સ મળ્યો છે, ત્યારે હું કહેવા માંગીશ કે જો હું સરપંચ હોય, સરપંચ એક પદ નથી પણ જવાબદારી છે। જવાબદારી છે ગામના દરેક ઘરમાં વીજળી પહોંચાડવાની, જવાબદારી છે દરેક બાળકના શિક્ષણની, જવાબદારી છે ગામના દરેક ખેડૂતની સમૃદ્ધિની। તો આ તમામ જવાબદારીઓ હું સારી રીતે નિભાવીશ। ત્યારબાદ ગ્રામસભા જે ગ્રામસભા ગામનું હૃદય છે, પંચાયતી રાજ સંસ્થાઓનું હૃદય છે, એને હું જીવંત બનાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી ગામના લોકો પોતાના પ્રશ્નો ગ્રામ પંચાયત સમક્ષ સરસ રીતે રજૂ કરી શકે અને એનો ઉકેલ પણ ગામના લોકો દ્વારા જ આવે। ત્યારબાદ હું ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાં સ્વચ્છતા રહે એનો પૂરતો પ્રયાસ કરીશ। ગામમાં અઠવાડિક સ્વચ્છતા માટે કાર્યક્રમ પણ યોજીશ। ત્યારબાદ કન્યા કેળવણી અંતર્ગત હું બેટી બચાવો બેટી પઢાઓ મોદી સાહેબના વિઝનને આગળ વધારવા માટે મારા પૂરતા પ્રયાસ કરીશ। ત્યારબાદ શિક્ષણ માટે જે બિલ્ડિંગો છે એ સુવ્યવસ્થિત રહે। ત્યારબાદ આંગણવાડી છે, બાળકો માટે ખૂબ સરસ રીતે ચાલે એનું હું નિરીક્ષણ કરીશ। ત્યારબાદ આરોગ્ય સુવિધાઓ ગામમાં સુનિશ્ચિત થાય એનું પણ હું ધ્યાન રાખીશ। પંચવટી યોજના, મનરેગા યોજના, આ તમામ યોજનાઓનો ગામના લોકોને સુવ્યવસ્થિત રીતે લાભ મળે એનો હું મારો સંપૂર્ણ પ્રયાસ કરીશ। જો હું સરપંચ હોઉં તો હું ગામના લોકોની આગળ નહીં પણ ગામના લોકોની સાથે ચાલી ગામના સર્વાંગી વિકાસમાં મારું યોગદાન આપીશ। અસ્તુ, આભાર।